સ્કૂલ્સને ધમકીભર્યો મેલ મળ્યો છે। 16 જેટલી શાળાઓને આ મેલ મળ્યો છે। ડીઆર અમીન, ઉર્મી અને નાલંદા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, તો ધમકીના પગલે બાળકોને તાત્કાલિક રજા આપી દેવાઈ। ઉર્મી સ્કૂલની હોસ્ટેલ ખાલી કરાવવામાં આવી છે અને પોલીસને જાણ કરવામાં આવી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાલ શાળાએ પહોંચ્યા છે। તો હવે વડોદરામાં એક મહત્વના સમાચાર કે 16 ને બદલે 18 શાળાઓને આ મેલ મળી ચૂક્યો છે। વધુ 2 શાળાઓને આ ધમકીભર્યો મેલ મળ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। તો શહેરની 18 જેટલી શાળાઓ કે જેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે, જેના કારણે હાલ દોડધામ મચી ગઈ છે। હાલ પોલીસ અધિકારીઓ સહિત તમામ પ્રકારની ટીમો એ શાળાઓ પર પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે। બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તમામ શાળાઓ પર હાલ તમામ પ્રકારની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, 18 જેટલી શાળાઓને ધમકી ભર્યો મેલ, હાલ કેવા પ્રકારની કાર્યવાહી? બિલકુલ દીજો, સવારથી આપણે અપડેટ આપતા રહીએ છીએ દર્શકોને સતત। જો સવારની વાત કરવામાં આવે તો લગભગ શહેરની શાળાઓ જે છે તેને ધમકીભર્યો મેલ મળ્યો હતો, પરંતુ હાલ અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે ગ્રામ્ય વિસ્તારની પણ શાળાઓ જે છે ત્યાં ધમકીભર્યો મેલ જે છે તે મોકલવામાં આવે છે। જો શહેરની વાત કરવામાં આવે તો વાસણા રોડ, સમાસાવલી રોડ, વાઘોડિયા રોડ, બગીખાના, નાગરવાડા સહિતના જે વિસ્તાર છે ત્યાં આવેલી જુદી જુદી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે આપવામાં આવી છે। અને ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો અંપાડ ગામમાં જે ગ્રીન વિલેજ સ્કૂલ આવેલી છે તેને પણ ધમકી મળી છે। વાઘોડિયા રોડ સ્થિત બરોડા પબ્લિક સ્કૂલ છે તેને પણ ધમકી આપવામાં આવી છે। બીજી વાત કરવામાં આવે તો વડસર ગામની જે બિલ્લાબોંગ સ્કૂલ છે તેને પણ ધમકી મળી છે અને બાયલી વિસ્તારની બ્રાઇટ ડે સ્કૂલને પણ ધમકી મળી છે। એટલે ટૂંકમાં કહીએ તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસ જે છે તે અત્યારે શાળાઓ ખાતે પહોંચી છે અને ચેકિંગની જે છે તે પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે અત્યારે। જી, અને સાથે હાર્દિક, જે રીતે આપે જણાવ્યું કે શહેરની સાથે હવે ગ્રામ્ય શાળાઓને પણ આ પ્રકારના મેલ પહોંચ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસમાં કઈ કઈ ટીમો જોડાઈ છે, કેવા પ્રકારની કાર્યવાહી? બિલકુલ, જો તપાસની વાત કરવામાં આવે તો બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, પોલીસની જે જુદી જુદી સુરક્ષા એજન્સીઓ છે તે પણ અત્યારે કામે લાગી છે। અને ખાસ કરીને બીજી મહત્વપૂર્ણ વાત કરવામાં આવે તો સ્કૂલોને જે મેલ કરવામાં આવ્યો છે તેમાં 1:11 ટાઈમ જે છે તે લખવામાં આવેલો છે અને એમાં એવું લખવામાં આવ્યું છે કે કારમાં બોમ્બ ફિટ કરેલો છે અને અમદાવાદ અને બરોડા ખાતેની જે શાળાઓ છે ત્યાં કારમાં જ બોમ્બ બ્લાસ્ટ થવાનો છે અને ખાલિસ્તાન નામથી જે મેલ આઈડી છે તેના પરથી આવ્યો છે અને તેમાં અલગ અલગ જે ધમકીભર્યા શબ્દો જે છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસ જે છે તે અત્યારે તપાસ કરી રહી છે કે કોઈ શાળા ખાતે શંકાસ્પદ ચીજ છે કે કેમ, પરંતુ હવે આ જે ઈમેલ આઈડી છે એ ટ્રેસ કરવાની પ્રક્રિયા જે છે તે સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે અને આઈપી એડ્રેસના આધારે એ ધમકીભર્યો મેલ મોકલનાર જે શખ્સ છે તેની શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવશે। જી, આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ અમદાવાદની શાળાઓને પણ ધમકીભર્યો મેલ મળ્યો છે। એશિયા સ્કૂલને ધમકી મળી, સંત કબીર નવરંગપુરા શાળાને પણ ધમકી મળી છે। સ્કૂલ સંચાલકોને ધમકીભર્યો મેલ મળ્યો છે। પોલીસની ટીમ હાલ શાળાએ પહોંચી છે। તો અમદાવાદમાં પણ આ જ પ્રકારે શાળાઓમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પ્રાપ્ત થઈ રહી છે। એશિયા સ્કૂલને ધમકી મળતા જ અહીં જે વિદ્યાર્થીઓ છે તેમને રજા આપી દેવામાં આવી છે। સ્કૂલ સંચાલકોને આ મેલ મળ્યો હતો, જે બાદ પોલીસને જાણ કરવામાં આવી અને હાલ પોલીસની ટીમ શાળાએ પહોંચી છે, તપાસ હાથ ધરવામાં આવી છે। તો વડોદરા બાદ અમદાવાદમાં પણ આ જ પ્રકારના સમાચાર, અમદાવાદમાં પણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। સંત કબીર નવરંગપુરા શાળાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, એશિયા સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો એક બાદ એક શાળાઓને આ પ્રકારે ધમકીભર્યા મેલ મળી રહ્યા છે। વડોદરા બાદ અમદાવાદમાં ફરી એક વખત સ્કૂલોમાં ધમકીભર્યા મેલ આવ્યા છે। વસ્ત્રાપુરની એશિયા સ્કૂલના આપ દ્રશ્ય જોઈ શકો છો કે જ્યાં પોલીસની ટીમ પહોંચી છે, સાથે સાથે બીડીડીએસની ટીમ પણ અહીં જોવા મળી રહી છે અને સમગ્ર સ્કૂલ કમ્પાઉન્ડની અંદર અલગ અલગ ક્લાસરૂમો છે, ઓફિસોમાં સર્ચ કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ ધમકીભર્યો મેલ છે તે વડોદરામાં મળ્યા બાદ અમદાવાદની કેટલીક શાળાઓની અંદર પણ મળ્યો હતો અને તેને લઈને પોલીસ દ્વારા અને બીડીડીએસની ટીમ દ્વારા
ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાથે સાથે સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ છે તે તમામ વિદ્યાર્થીઓને જે પરત લઈ જવા માટેનો મેસેજ પણ વાલીઓને આપી દેવામાં આવ્યો છે। એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે સતત ત્રીજી વખત આ પ્રકારના ધમકીભર્યા મેલ મળ્યા છે અને તેને લઈને આપ જોઈ શકો છો હાલમાં શાળામાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે અને બાળકો છે તેઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે। જે રીતે છેલ્લા કેટલાક સમયથી વાત કરીએ તો વારંવાર આ પ્રકારના ધમકીભર્યા મેલ મળી રહ્યા છે તેને પરિણામે વાલીઓમાં પણ એક ચિંતા જોવા મળી રહી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે વડોદરા બાદ અમદાવાદમાં પણ શાળાઓને આ પ્રકારે ધમકી પ્રાપ્ત થઈ રહી છે। બપોરે 1:11 આ શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળ્યા હોવાનો ઉલ્લેખ થઈ રહ્યો છે। આ મેલમાં ખાલિસ્તાન શબ્દનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે। ત્યારે હાલ કોણે આ મેલ મોકલ્યો છે, આ મેલ પાછળની શું પ્રકારની માહિતી છે તેને લઈને સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ। તો આગળ વાત કરીએ, આજે વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે। વિપક્ષ કોંગ્રેસ ઉપાધ્યક્ષ પદને લઈને અડીકમ છે તો ભાજપના પૂર્ણેશ મોદી સામે કોંગ્રેસના શૈલેષ પરમાર વિધાનસભાના નિયમો હેઠળ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે। તો વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે શૈલેષ પરમારે ફોર્મ ભર્યું છે। વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર પણ સામે આવ્યા છે કે આપના સભ્યો મતદાનથી અળગા રહેશે। વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં મતદાન નહીં કરે, પરિણામ સ્પષ્ટ હોવાથી મતદાન નહીં કરવા માટે નિર્ણય લેવાશે। આપના 4માંથી એક પણ ધારાસભ્ય મતદાન નહીં કરે। ભાજપ અને કોંગ્રેસના સંખ્યાબળને જોતા ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશથી આ નિર્ણય લેવાશે। તો વિધાનસભામાં આજે ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે। ભાજપથી પૂર્ણેશ મોદી અને કોંગ્રેસથી શૈલેષ પરમાર ફોર્મ ભર્યું છે। ત્યારે હાલ ઉપાધ્યક્ષની ચૂંટણીને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે। પ્રણવ, ઉપાધ્યક્ષની આજે ચૂંટણી, કેવા પ્રકારનો માહોલ અને આપે ખાસ કરીને આ ચૂંટણીથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે, તો વધુ વિગત તેના વિશે। ચોક્કસ કહી શકાય કે વિધાનસભા જે બજેટ સત્ર છે તેનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। બપોરના 12 કલાકે રાજ્યપાલના પ્રવચન સાથે બજેટ સત્ર છે તે શરૂ થવાનું છે। તો સાથે જ આજે જે કહી શકાય કે વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે પણ ચૂંટણી થશે, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી તરફથી પૂર્ણેશ મોદી જે સુરતથી આવી રહ્યા છે તેઓએ પોતાની જે ઉમેદવારી છે કરી છે, તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી પણ પોતાનું સંખ્યાબળ ન હોવા છતાં પણ તેઓએ પોતાની અહીં જે શૈલેષ પરમાર છે વિધાનસભા કોંગ્રેસના ઉપ જે નેતા છે તેઓએ પણ અહીં પોતાનું જે ફોર્મ છે દાવેદારી પણ અહીં કરી છે। તે ચોક્કસ કહી શકાય કે સંખ્યાબળ ન હોવા છતાં પણ કોંગ્રેસ પાર્ટીએ પોતાની દાવેદારી કરી છે ઉપાધ્યક્ષ પદ માટે। અને બપોરના 11 કલાકે તમામ જે કોંગ્રેસ દળના ધારાસભ્યો છે તેની બેઠક પણ મળવાની છે। તો સાથે બીજું અપડેટ એ પણ મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટી આ જે સમગ્ર જે પ્રક્રિયા છે ઉપાધ્યક્ષ પદ માટેની તેની અંદર તેઓ અળગા રહેશે, કારણ કે તેઓને સ્પષ્ટ ખ્યાલ છે કે જો તેઓ કદાચ આ પ્રક્રિયામાં હાજર રહે અને કદાચ કોઈ વ્યક્તિ ક્રોસ વોટિંગ કરે તો તે એક ડર પણ આમ આદમી પાર્ટીને જોવા મળી રહ્યું છે। કદાચ તેને લઈને જ આમ આદમી પાર્ટીના તમામ જે 4 ધારાસભ્યો છે જે આખી પ્રક્રિયા થવાની છે વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી માટે, તેની અંદર આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો અહીં અળગા રહેશે। તો સાથે જ કોંગ્રેસ પાર્ટી અડીખમ જોવા મળી રહી છે। કોંગ્રેસ પાર્ટી એ સ્પષ્ટ બતાવી રહી છે કે તેઓ વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી કરશે। ભલે તેઓ પાસે સંખ્યાબળ નથી, પણ તેમ છતાં પણ તેઓ સરકાર ઉપર એક પ્રેશર કરવાનો પ્રયાસ છે અહીં કરી રહી છે। ખાસ કરીને જે એ પણ અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ને એ પણ જે માહિતી મળી રહી છે કોંગ્રેસના સૂત્રો પાસેથી કે કોંગ્રેસને જે રીતે વિધાનસભા વિપક્ષ નેતાનું પદ નથી મળ્યું, પીએસસી જે પબ્લિક એકાઉન્ટ કમિટી હોય છે તેના ચેરમેન પદ પણ આ વખતે કોંગ્રેસ પાર્ટીના એક પણ સભ્યને નથી મળ્યું। એક પરંપરા રહી છે વિધાનસભાની કે જે પણ વિપક્ષના જે પણ ધારાસભ્યો હોય છે તેઓને પીએસસી જે ચેરમેન પદ છે તે આપવામાં આવતું હોય છે। તો સાથે જ જે ઉપાધ્યક્ષ પદ હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક સંખ્યાબળના કારણે જે વિપક્ષ હોય છે તેને સ્થાન મળતું છે, પરંતુ આ વખતે જે રીતે સંખ્યાબળ કોંગ્રેસ પાર્ટી પાસે ઓછું છે, ભારતીય જનતા પાર્ટી પાસે 165 ધારાસભ્યો છે, તેની સ્પષ્ટ બહુમતી છે, તેને લઈને જ ભારતીય જનતા પાર્ટી તરફથી પૂર્ણેશ મોદી જે સુરતથી આવે છે તેઓને જે ઉમેદવારી છે કરવામાં આવી છે। પહેલા એવી વાત હતી કે સંપૂર્ણ રીતે ઉપાધ્યક્ષનું જે પદ છે તે બિનહરીફ રહેશે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ પોતા પાસે સંખ્યાબળ ન હોવા છતાં પણ કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારને જે શૈલેષ પરમારને અહીં મેદાન પર ઉતાર્યા છે। તે જોવાનું છે ફ્લોર ઉપર કે કઈ રીતનું રાજકારણ છે ગરમાય છે, પરંતુ સાથે જ કોંગ્રેસ પાર્ટી
પાર્ટી પહેલા દિવસેથી જ એક પ્રેશર ટેકનિક છે એ સરકાર ઉપર લાવવાનો પ્રયાસ અહીં કરી રહી છે અને તેના જ કારણે જે શૈલેષ પરમાર છે તે પોતાની દાવેદારી પાછી નથી ખેંચી અને હાલ તેઓ એ મક્કમ જોવા મળે છે કોંગ્રેસ પાર્ટીના તમામ જે ધારાસભ્યો છે કે આ વખતે વિપક્ષને જે ઉપાધ્યક્ષનું જે પદ મળવું જોઈએ વિધાનસભા ફ્લોર ઉપર તે નથી મળતું, એને લઈને તેઓ ચૂંટણી કરશે. ભલે ચૂંટણીમાં તેઓ હારી જાય પણ તેમ છતાં પણ તેઓ સંવિધાનિક રીતે ચૂંટણી થાય તે પ્રકારની આખી જે પ્રક્રિયા છે તેઓ હાથ ધરવાની છે. તો સાથે જ આમ આદમી પાર્ટી આ સમગ્ર જે પ્રક્રિયા છે ઉપાધ્યક્ષ પદની તેમાં તેઓ અડગા રહેશે. જી પ્રણવ, આભાર માહિતી આપવા બદલ.